ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી વિધાનસભામાં મહત્વની જાહેરાત કરશે। રાજ્ય સરકાર લગ્ન નોંધણીના નિયમમાં ફેરફાર કરશે। માતા પિતાની પરવાનગી અંગે કડક નિયમની જાહેરાત થઈ શકે છે। લગ્નમાં માતા પિતાની સહી હવે ફરજિયાત બની શકે છે। પ્રેમ લગ્નમાં વાલીની પરવાનગી અંગે નિયમો કડક બની શકે છે। તો લગ્ન નોંધણીના કાયદામાં મોટા ફેરફાર થઈ શકે છે। તો રાજ્ય સરકાર લગ્ન નોંધણીના નિયમમાં ફેરફાર કરશે। તો માતા પિતાની પરવાનગી અંગે કડક નિયમની જાહેરાત થઈ શકે છે। તો લગ્નમાં માતા પિતાની સહી હવે ફરજિયાત બની શકે છે। તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી વિધાનસભામાં મહત્વની જાહેરાત કરશે। તો લગ્ન નોંધણીના કાયદામાં મોટા ફેરફાર થવાની શક્યતા છે। જે અંગેની જાહેરાત ડેપ્યુટી સીએમ કરી શકે છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી અરુણ, શું વિગત? ગુજરાત વિધાનસભા ગૃહ અંદાજપત્ર સત્રનો આજે 5મો દિવસ છે। સૌથી મહત્વપૂર્ણ જાહેરાત આજે ગૃહમાં કરવામાં આવશે, જેના સંદર્ભમાં કહી શકાય કે પાટીદાર સમાજ દ્વારા છેલ્લા કેટલાક સમય અગાઉ જે રીતે માંગણી કરવામાં આવી હતી તેના સંદર્ભમાં પ્રેમ લગ્નમાં જે વિવાદ સર્જાય છે, ખાસ કરીને સમાજને તેની વિપરીત અસર થાય છે, તેમજ અનેક કુટુંબો તેના કારણે વિખુટા પણ થઈ જાય છે, તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। ને લગ્ન નોંધણીના જે કાયદા છે તેના સંદર્ભમાં માતા પિતાની સંમતિ તેના માટે અનિવાર્ય થાય। ભલે પ્રેમ લગ્ન કરે પરંતુ માતા પિતાની સંમતિ હોય, જેથી સમાજમાં જે વિવાદ ઉભા થાય છે તે ન થાય, તે સંદર્ભને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આના કાયદામાં ફેરફાર કરવામાં આવશે। આના સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે મહત્વની જાહેરાત 144 હેઠળ કરવામાં આવશે। આ જાહેરાત 144 હેઠળ કરવામાં આવશે એનો અર્થ એવો થાય છે કે તેના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની ચર્ચા થઈ શકતી નથી, પરંતુ સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો, કાયદામાં જે ફેરફાર કરવામાં આવ્યો, તેનો સીધી રીતે અમલ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે। પરિણામે આ પ્રકારના જે રીતે બનાવો બની રહ્યા છે અને વધી રહ્યા છે તેના પર ચોક્કસ રીતે બ્રેક લાગશે તેવો મહત્વનો નિર્ણય આજે સરકાર દ્વારા કરવામાં આવશે। તેની વિધિવત જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત 5મા દિવસની કાર્યવાહીના સંદર્ભમાં જોઈએ તો પ્રશ્નોત્તરી છે, તેમજ મહત્વપૂર્ણ રીતે રાજ્યપાલના આભાર પ્રસ્તાવ ઉપરનો જે બીજો દિવસ છે આજે, તેના પર પણ વિપક્ષ અને શાસક પક્ષ દ્વારા ચર્ચા કરવામાં આવશે। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।